જય માતાજી, હર હર મહાદેવ। જો ભૂલથી પણ તમે આ ભૂલ કરો છો તો તમારા જીવનમાં લક્ષ્મીજી આવશે નહીં। જી હા, સાચું સાંભળ્યું તમે, તમારા જીવનમાં લક્ષ્મીજી આવશે નહીં। અને આ આવનારા શ્રાવણ માસમાં ખાસ કરીને તો આ ભૂલ તમે કરતા જ નહીં। ચાલો જાણીએ તે ભૂલ કઈ છે। જાણતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ તથા જય માતાજી લખવાનું ભૂલતા નહીં। હમણાં ગણતરીના દિવસોમાં જ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, તો સૌ કોઈ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપણે બધા ભગવાન શિવજી ઉપર બીલીપત્ર તો ચડાવતા જ હોઈએ છીએ, પરંતુ એ બીલીપત્ર એક બીલીના વૃક્ષમાંથી ઉત્પન્ન થાય છે। તમે જાણો છો એ બીલીના વૃક્ષમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે। તો તમારા ઘરમાં કે તમારા ઘરની આસપાસ જો કોઈ બીલીનું વૃક્ષ હોય તો ત્યાંથી બીલીપત્ર તોડવામાં ધ્યાન રાખવું। તમારા મનમાં પણ પ્રશ્ન થતો હશે, તો ભગવાન શિવજી ઉપર બીલીપત્ર ચડાવવા કે ન ચડાવવા? જી હા, બિલકુલ, ભગવાન શિવજી ઉપર બીલીપત્ર ચડાવવા જોઈએ, પરંતુ બીલીના વૃક્ષના થોડાક નિયમો છે તે જાણવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે દેવના દોષી ન બનીએ। પહેલો નિયમ છે કે સ્નાન કર્યા વગર બીલીના વૃક્ષને અડવું જોઈએ નહીં। બીજો નિયમ છે કે આપણા શરીરમાં તેલ લગાડેલું હોય તો પણ બીલી કે બીલીપત્રને અડવું જોઈએ નહીં। ત્રીજો નિયમ છે કે જ્યારે તમે બીલીપત્ર તોડો છો ત્યારે બે હાથ જોડીને બીલીના વૃક્ષને નમસ્કાર કરવાના અને આ મંત્ર બોલવાનો, ઓમ શ્રી ફલાય નમઃ, ઓમ શ્રી દુર્માય નમઃ। આ મંત્ર બોલ્યા પછી જ તમે બીલીપત્ર તોડી શકો છો। જો આ મંત્ર બોલ્યા વગર તમે બીલીપત્ર તોડો છો તો તમે દેવના દોષી બનો છો, કેમ કે બીલીના વૃક્ષમાં સાક્ષાતમાં ભગવતી લક્ષ્મીજીનો વાસ હોય છે। જેથી આ બધા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે। જય માતાજી, હર હર મહાદેવ।